नॉर्वे के पूर्व पर्यावरण मंत्री एरिक सोलेम वडोदरा शहर के मेहमान बने हैं। तो वडोदरा में सबसे पहले तो उनका स्वागत किया गया, जिसके बाद म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से नॉर्वे के पूर्व पर्यावरण मंत्री एरिक सोलेम को विश्वामित्री प्रोजेक्ट की फील्ड विजिट करवाई गई और फिर प्रेजेंटेशन के जरिए विश्वामित्री प्रोजेक्ट के बारे में उन्हें जानकारियां मुहैया करवाई गई। तब फील्ड विजिट के बाद और प्रेजेंटेशन के बाद नॉर्वे के पूर्व पर्यावरण मंत्री एरिक सोलेम ने इस मामले में प्रतिक्रिया दी और साथ ही म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की भी इस मामले में प्रतिक्रिया सामने आई। આજે વડોદરાની સૌભાગ્ય કહેવાય કે વડોદરામાં નોર્વેના ફોર્મર મિનિસ્ટર ફોર એન્વાયરમેન્ટ, ફોર્મર નોર્વેજિયન એમ્બેસેડર અને યુનાઇટેડ નેશન્સના ફોર્મર યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના જે સેક્રેટરી જનરલ હતા શ્રી એરિક સોલેમ અહીંયા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. એમને અમે ફિલ્ડ વિઝિટમાં પણ જે કામગીરી થઈ રહ્યા છે એનો એક બ્રીફ આપ્યો હતો. બેઝિકલી ઇટ વોઝ અ વેરી લેસ પ્રોટોકોલાઇઝડ વિઝિટ હતી, એટલે બહુ બધા લોકોને જાણ નથી કરી. પણ બેઝિકલી અમારો 3 વિષય ઉપર અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે. જે શહેરના ગ્રીન સિટી ઇનિશિયેટિવ્સ અત્યારે લઈ રહ્યા છે એ બાબતમાં એમને માહિતગાર કરવામાં આવ્યું છે, જેમાં સોલર ટ્રીઝ છે, સોલર રૂફટોપ કેનાલ છે, અમારી વોટર યુઝ પોલિસીઝના ઉપર જે કામગીરી ચાલી રહ્યા છે એ બધા ઉપર માહિતગાર કર્યો. સેકન્ડ, જે આપણે હેરિટેજ સિટીની જે વેલ્યુઝ આપણે ઇન્કલ્કેટ કરી રહ્યા છે, ગ્લોબલ લેવલમાં UN લેવલમાં પણ અમે એની રેકગ્નિશન અપાવવા માટે અત્યારે મહેનત ચાલી રહ્યા છે. એટલે વડોદરાની જે આપણી ધરોહર, આપણી પહેચાન આપણે જે લાવવા માંગીએ છીએ હેરિટેજ પ્રોજેક્ટમાં, એ ઉપર પણ માહિતગાર કરી. અને ત્રીજું, જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું કામગીરી છે, આવનારા દિવસોમાં જે વિશ્વામિત્રી કોન્ઝર્વેશન એન્ડ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવાના છે, એને જે કન્સર્ન્ડ એજન્સીઝને પણ માહિતગાર કરવાથી આના ઉપર જે ઇમ્પોર્ટન્સ છે, એના ઉપર જે ફંડિંગ છે અને એની ઉપર જે એકચ્યુઅલ જે ફોકસ છે એ અમે લાવી શકાય એ બાબતનો આજે તૈયારીઓ સાથે એમને વડોદરા મહાનગરપાલિકામાં વિઝિટ દરમિયાન બ્રીફ કરવામાં આવ્યો. બહુ શોર્ટ વિઝિટ હતો, કારણ કે એમની પણ ઘણી બધી ટાઈટ સ્કેડ્યુલ્સ છે. એટલે નેક્સ્ટ ટાઈમ વડોદરામાં લગભગ સપ્ટેમ્બર મહિનામાં આવવાનું એમને કીધું છે, ત્યારે તમામ વિગતવાર પ્રોજેક્ટ્સની માહિતી પણ લેશે. અને અત્યારે આપ જાણો છો કે જે રીતનું ઇન્ડિયાનું રિલેશનશિપ્સ યુરોપ, નોર્વે સાથે બધા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, એનાથી જ વડોદરાને શું લાભ આપણે લઈ શકાય એ બાબતના અત્યારે આપણે તૈયારીઓ ચાલી રહ્યા છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં વડોદરાને નોટ ઓનલી ઇન ગુજરાત, નોટ ઓનલી ઇન ઇન્ડિયા, બટ નોટ ઓનલી એટ ઇન્ટરનેશનલ લેવલમાં પણ આપણે કામગીરી કરીને 5 થી 10 વર્ષમાં અમે આગળ લઈ જઈએ, જેથી કરીને વડોદરાની જે આન બાન છે, ઓરિજિનલ ગ્લોરી પાછા લાવવાની જે વાત છે એ ઉપર અત્યારે કામગીરી ચાલી રહ્યા છે. મોસ્ટલી આપણી ગ્રીન ઇનિશિયેટિવ્સ અને ગ્રીન પ્રેક્ટિસીસ ઉપર ફોકસ હતી. એમને પણ ઘણું ગાઈડન્સ આપ્યા છે. અને આવનારા દિવસોમાં જ્યારે ગ્રીન બિલ્ડિંગ્સ અને ગ્રીન કોન્ક્લેવ થવાનું છે, ત્યારે પણ એમને એ આવશે કરીને એમને જણાવ્યું છે. ત્યારે વડોદરાને પણ ઘણું બધું સારું અપાવવા માટે અમે મહેનત કરી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।